રાજકોટ શહેર સહિત જિલ્લામાં કાગળ ઉપર ચાલતી અને વાર્ષિક હિસાબ રજૂ નહીં કરનાર 36 જેટલી સહકારી મંડળીઓને બંધ કરવાની નોટિસ જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી છે। તેમજ 1 મહિનાનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। ત્યારે 30 દિવસમાં જવાબ રજૂ નહીં કરવામાં આવે તો તમામ મંડળીના રજિસ્ટ્રેશન પણ ક્યાંક રદ કરી નાખવામાં આવશે। ત્યારે મંડળીઓએ પણ છેલ્લા 5 થી 9 વર્ષ સુધીનો હિસાબ પણ રજૂ કર્યો નથી। ત્યારે જિલ્લા રજિસ્ટ્રાર વિશાલ કપૂરિયાએ નોટિસ આપી છે। રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે सहकारी मंडળી काम करती बंद थता मंडळीना हेतु अनुसारનું काम न મળતા બંધ કરવામાં આવી છે। આજરોજ આપ તમામ મીડિયાના મિત્રો અત્રે જે ફડચાની મંડળીની છાપામાં આપેલ જાહેરાત જે 2-3 દિવસ પહેલાં અલગ અલગ વર્તમાનમાં છાપવામાં આવેલી છે એ બાબતે જે પૂછા કરો એ જનરલી અમારી મંડળીઓને ફડચા સંબંધિત ફડચાની નોટિસ જે અમારા ફડચા અધિકારી એના હોદ્દાના જોગ એને જાહેર નોટિસ તરીકે પાઠવેલ છે। મુખ્ય હેતુ આ મંડળીનો એવો છે કે આ મંડળીઓ જે તે સમયે કામ કરતી બંધ થઈ ગઈ છે। જે તે સમયે પરિસ્થિતિ એવી ઊભી થવાને કારણે અને મંડળીનો જે હેતુ હતો એ મુજબનું તેમને કોઈ કામ ન મળતું હોય કે એના હેતુ ઉદ્દેશ્ય સિદ્ધ ન થતા હોય તો એના કાર્યવાહકો કે એના સભાસદોએ આ મંડળીને સ્થગિત હાલતમાં કરી દીધેલી હોય। જે તે સમયે અમારા ઓડિટરો આ મંડળીનો ઓડિટ કરવા જાય તો એ આ પ્રકારની સ્થગિત મંડળીઓને સંબંધિત અમને અહેવાલ કરે છે કે આ મંડળી હાલ કોઈ કામ કરતી નથી અને હવે એમને ફડચામાં લઈ જવી હિતાવહ છે। આથી અમે આ મંડળીને એના અહેવાલના આધારે જે તે સમયે મંડળીને નોટિસ બજાવેલી છે। જનરલી અમે પહેલાં એમને સભાસદોને એના રજિસ્ટર્ડ સરનામે બજાવેલા પણ આ નોટિસો ન બજાવવાને કારણે એક જાહેર માધ્યમ મારફતે પણ એક નોટિસની જાણ કરવામાં આવે છે કે ભાઈ આપણી મંડળી હાલ સ્થગિત અવસ્થામાં હોય અને આ મંડળીને હવે ભવિષ્યમાં કોઈ કામ કરવાનું ન થવાને કારણે હવે અમે ફડચાની કાર્યવાહી કરવાના છીએ। તો આ બાબતની તમામ એમના લગતા વળગતા સભાસદો કે આ બાબતના તમામ હોદ્દેદારો કે સંલગ્ન વ્યક્તિઓને જાણ કરવા માટે એક જાહેર નોટિસના માધ્યમ અમે અપનાવેલું છે। એ અન્વયે અમે હાલ આ જાહેર નોટિસ કુલ 36 મંડળીઓને અમે રાજકોટ જિલ્લાની કુલ 36 મંડળી જે પૈકીની કુલ 25 રાજકોટ શહેરી વિસ્તારની છે અને 11 એ રાજકોટના અલગ અલગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની છે। આ મંડળીઓને નોટિસ પાઠવેલ હતી। મુખ્યમંત્રી